તો સુરતમાં કેન્દ્ર સરકારે 1 જૂનથી કપાસની આયાત પર લાગતી ડ્યુટી આગામી 5 મહિના માટે નાબૂદ કરવાની જાહેરાત કરી છે, જેને લઈને કપાસ ઉત્પાદક ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે આયાત ડ્યુટી હટાવવાથી વિદેશી કપાસની આયાત વધશે, જેને કારણે સ્થાનિક બજારમાં કપાસના ભાવ પર અસર પડશે અને ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવું પડશે। ખેડૂતો અને ખેડૂત સંગઠનોએ સરકારને કપાસ ઉપરની આ બેઝિક કસ્ટમ ડ્યુટી તથા એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ યથાવત રાખવાની માંગ કરી છે, જેથી સ્થાનિક કપાસ ઉત્પાદકોના હિતો સુરક્ષિત રીતે રહી શકે। ખાસ કરીને તમે જો તો કપાસની વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં સૌથી મોટો ઉત્પાદક દેશ હોય તો ભારત છે ને એમાં પણ ગુજરાતે જે રીતે ખેડૂતોની મહેનત અને વૈજ્ઞાનિકોની મહેનતને કારણે જે પરિણામ મેળવ્યું છે, 2001માં 20 લાખ ગાંફીનો કપાસ, આજે તમે જો તો 2021માં 1 કરોડ ગાંફીનો ઉત્પાદક તરીકે રાજ્ય પ્રથમ ક્રમનું રાજ્ય ગુજરાત બન્યું હતું। પણ જે રીતે સ્થિતિ બનતી જાય છે, ગુલાબી ઈયળોનો ત્રાસ અને ખાસ કરીને ખેડૂતોને જે રીતે પોષણક્ષમ ભાવો ન મળવાને કારણે તમે જો તો મુખ્ય પાક સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં ખેડૂતો ધીરે ધીરે કપાસની ખેતી છોડી રહ્યા છે। ગયા વર્ષે પણ તમે જો તો 2 લાખ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર ઘટ્યું હતું અને આ વર્ષે તમે જો તો લગભગ 70-72 લાખ ગાંફરી ગુજરાતમાં થઈ છે અને મહારાષ્ટ્ર હવે પ્રથમ ક્રમે જઈ રહ્યું છે। એટલે મારું ચોક્કસ માનવું છે કે જે રીતની સ્થિતિ ગુજરાતનો ખેડૂત કપાસની ખેતી દ્વારા આવક મેળવી રહ્યો છે, એમાંથી ધીરે ધીરે પંજાબ પહેલાં જે રીતે કપાસના ઉત્પાદકમાંથી દૂર થઈ રીતે ગુજરાત પણ થઈ રહ્યું છે અને જ્યારે આયાત નિકાસની નીતિમાં જે રીતે કેન્દ્ર સરકારના પરિવર્તન આવી રહ્યા છે, એની સીધી અસર ગુજરાતના ખેડૂતને થઈ રહી છે। એટલે અમારી તો ખાસ લાગણી છે કે જે કસ્ટમ ડ્યુટી છે, જે 11% આયાત ડ્યુટી જે ઘટાડી છે, એ ફરી પાછી શરૂ કરવી જોઈએ।